ઘણું સારું છે. જે લોકો માટે આ સગવડ જે ઊભી કરી છે એના માટે એના થેન્ક્સ માટે છે. એ લોકોના માટે સંસદ સભ્ય અને જે આ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમના માટે ઘણું સારું કાર્ય કરું છે. ઉત્તરાયણનો તહેવાર હોય છે ત્યારે ઘણા ગળા પણ કપાઈ જતા હોય છે. હા, ઘણા કપાય. એના માટે સેફટી માટે આ ઘણું સારું કર્યું છે. કારણ કે ઘણાને અવેલેબલ હોતું નથી આ રીતનું, ને ટાઈમ પણ હોતો નથી ઘણી વાર. તો આ જે કર્યું છે એ માટે એ લોકોનો ઘણો ઘણો આભાર છે. સંસદ સભ્ય અને આપણા એ સાહેબ આવ્યા છે એમના માટે બંનેનો. વડોદરા સંસ્કારી નગરી અને વડોદરા ઉત્સવની પણ નગરી છે. વડોદરા હંમેશા ઉત્સવ પ્રેમી જનતા છે અને દરેક તહેવારો ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. ઉત્તરાયણ પર્વમાં એવું આપણે ચોક્કસ કહી શકીએ કે વડોદરાવાસી પોતાના છત પર ઉત્તરાયણનું પર્વ ઉજવતા હોય છે. વડોદરા ગોત્રી GMERSની સામે છેલ્લા 2 વર્ષથી ઇન્દ્રપ્રસ્થનું રસોડું ચાલી રહ્યું છે અને અમારું એ રસોડાની ટીમ જે છે એમના દ્વારા અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. અને એવો જ એક સેવાકીય કામ એટલે કે જે લોકો ઉત્તરાયણમાં પતંગ ચગાવે છે પણ બધા ઘણા લોકો બાઇક દ્વારા પોતાનું એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે ઉપયોગ કરતા હોય છે. તો આ જે પતંગ ઉત્સવ વખતે દોરો કપાઈને નીચે આવતો હોય છે તો ક્યાંક યાત્રીને એ ગળે કે ગાલ પર કે કોઈ જગ્યાએ કપાઈ ન જવાય એના માટે બાઇક પર એ તારની જે સિસ્ટમ છે જે બાઇકની આગળ લગાવો એટલે એ દોરો ત્યાંથી પસાર થઈ જાય એટલે જે બાઇક પર સવાર ભાઈ કે બહેન છે એને એ ઈજા થવાનો ભય રહેતો નથી. તો આવી સુંદર સેવા ઇન્દ્રપ્રસ્થનું રસોડું કરી રહ્યું છે. હું અભિનંદન આપું છું આશયભાઈ, જીગરભાઈ, તરંગભાઈ અને એમની ટીમને કે અનેક સેવાકીય કાર્યો દ્વારા તેઓ વડોદરાની સેવા કરી રહ્યા છે. આપણા કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહીને એક સંદેશ વડોદરાવાસીને આપવા માટે આવ્યા છે. ગેહલોત સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર આપું છું. આપના માધ્યમથી મારી વડોદરાની જનતાને એક મેસેજ પણ આપવા, આપણે ઉત્સવ મનાવવાનો જ છે પણ એ સવારમાં ચણવા નીકળે ત્યારે એ ટાઈમે આપણો ઉત્સવ આપણે ધીમો રાખીએ જેનાથી એ ઘવાઈ ન જાય અને સાંજે એમના માળામાં જતા હોય એ વખતે પણ આપણે થોડી ચિંતા કરીએ કે જેનાથી આપણે ઉત્સવ પણ મનાવીએ તો પક્ષીઓને ઈજા ન થાય એનું પણ ચિંતા કરીએ. તો આપ બધા જ મારા વડોદરાવાસી ખૂબ સેવાભાવી છે. જરૂર આ ચિંતા કરો છો પણ છતાં આપણે ધ્યાન રાખીને ઉત્સવ મનાવીએ એવી આપ પાસે આશા રાખું છું. आज अपना इंद्रप्रस्थ फाउंडेशन ट्रस्ट की तरफ से और बड़ौदा शहर ट्रैफिक पुलिस की तरफ से और माननीय सांसद मैडम जो रंजन बहन भट्ट जी ने यहाँ सानिध्य में जो है आज के कार्यक्रम में खास करके जो मकर संक्रांति का त्यौहार है उसमें खूब बड़े उस पर हम लोग बड़ौदा शहर में उसको सेलिब्रेट जब करते हैं तो पतंगबाजी उसका सबसे एक अहम भाग है. तो जनरली कई बार क्या होता है कि जो पतंग लोग सड़क पे मनाही होती है लेकिन फिर भी वो कोई उड़ा रहा है या कोई पतंग कट के कोई नीचे आई हो और उसको लूटने के लिए कोई दौड़ रहा है तो डोरी जो होती है डोरी जो है शरीर के गले पे या कोई ऐसे जो है इम्पॉर्टेंट भाग पे लगने की वजह से थोड़ा सा सीरियस इंजरी भी हो जाती है. कुछ केसेस में जो है देखा गया है कई बार डेथ तक मैटर चला जाता है. तो उसको ध्यान में रख के जो है इंद्रप्रस्थ फाउंडेशन ट्रस्ट की तरफ से और सभी की तरफ से आज यहाँ जो 2 व्हीलर हमारे जो वाहन धारक हैं उनके मोटरसाइकिल पे ये रॉड लगाने का जो प्रोटेक्टिव रॉड रहे जो कि शरीर पे अगर कोई डोरी आती भी है तो इस पर स्लाइड करके बाहर निकल जाए और किसी को कोई इंजरी ना हो. उसके लिए यहाँ पे गोत्री मेडिकल कॉलेज के सामने आज ये प्रोग्राम रखा गया है. तो सर्वप्रथम वो ट्रस्ट के सभी अहदेदारों को जो है खूब अभिनंदन देता हूँ इतने अच्छे काम के लिए. और लोगों से अपील भी करता हूँ जो है कि चाइनीज़ जो डोरी है उसका नायलॉन की जो डोरी कभी यूज़ ना करें. नॉर्मल डोरी जो अपनी है जो देसी डोरी है उसको यूज़ करें, पतंग उड़ाएं. और दूसरा रोड पे कभी दौड़े नहीं कोई पतंग लूटने के लिए या रोड पे खड़े हो कोई पतंगबाजी ना करें. पतंगबाजी जो करना ग्राउंड वगैरह है वहाँ पे जाएं जिससे अपने 2 व्हीलर और पैदल जाने वाले लोगों को कोई तकलीफ नहीं पड़े जो है. और इसके लिए हम माननीय सांसद जी का भी धन्यवाद अदा करता हूँ कि आज वहाँ पे उनकी हाजिरी भी है इस अच्छे काम में जो है. और फिर से मकर संक्रांति को सभी अपने बड़ौदा वासियों को शुभकामना देता हूँ. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન આયોજિત ઇન્દ્રપ્રસ્થનું રસોડું એક આગવું પહેલ ધરાવતું હોય છે. ગોત્રી મેડિકલ કોલેજની સામે અવિરત સેવા માટે એક્ટિવ હોય છે. 14મી જાન્યુઆરી
આપ સૌ જાણો છો પર્વ એક એવો છે કે પતંગ અને દોરી, જ્યારે દોરી વાત આવે ત્યારે ઘણા બધા ન્યૂઝ સમાચારમાં આવતા હોય છે કે ભાઈ તમારું કોકનું ગળું કપાયું, કોકનું ના કપાયું. સો એ સંદર્ભે આજે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળે એક આગવું પહેલ લઈને પોતાના શરીરને સેફગાર્ડ કરવા માટે આજે એક અમે દરેકને પોતાની સેફગાર્ડ અમે ફ્રી ઓફ કોસ્ટ આજે લગાવવા માટે વડોદરા શહેરને આહવાન કર્યું હતું.